નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. હાલ ગણેશ ઉત્સવ દેશભરમાં ઉજવાઈ રહ્યો છે, ત્યારે રેમી ન્યૂઝ પરિવાર તરફથી આપ લોકોને હાર્દિક શુભેચ્છા. ખાસ વાત કરીએ તો બારડોલી તેમજ બારડોલીની આસપાસના ગણેશ મંડળો દ્વારા પોતાના શ્રીજી અને પોતે જે થીમ લાવ્યા છે એ થીમને જો લોકો સુધી પહોંચાડવું હોય તો અમારા માધ્યમનો સંપર્ક કરો. બારડોલી નગરમાં ગણેશ ઉત્સવ વર્ષોથી ધૂમધામથી ઉજવાય છે. બારડોલી નગરમાં દિન પ્રતિદિન ગણેશજીની પ્રતિમાનું સ્થાપન પણ વધતું જાય છે. સાથે સાથે આપ અત્યાર દ્રશ્યોમાં જોઈ શકો છો, બારડોલી નગરમાં આવેલા ગામ તળાવમાં લુહાર ફળિયામાં આવેલ ટાડુ ગણેશ મંડળ દ્વારા આ વખતે પ્રતિમાની શ્રીજીની મૂકવામાં આવી હતી. આરતીના સમયે આ વખતે બારડોલી નગરપાલિકાના પ્રમુખ ધર્મેશ પટેલ, નગર પ્રમુખ અનંત જૈન સહિત કોર્પોરેટરો આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે લુહાર ફળિયાના નગરવાસીઓ પણ આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ મંડળ દ્વારા મહાકાલ કે દૂત અઘોરી ડાન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભજન મંડળી પણ રાખવામાં આવે છે અને આ સ્થાપન ઘણા સમયથી લુહાર ફળિયા દ્વારા કરવામાં આવતું હોય છે, જેને જોવા આસપાસના ગામ સહિત બારડોલી નગર પંથકના શ્રીજી ભક્તો ઉપસ્થિત થતા હોય છે. આ મંડળમાં જે અત્યારે મૂર્તિ દ્રશ્યમાં જુઓ છો, મૂર્તિ આકર્ષક અને સુંદર પ્રતિમા આ વખતે લુહાર ફળિયામાં રાખવામાં આવી છે. બારડોલી દ્વારા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના પ્રમુખ શ્રી અનંતભાઈ જૈન, નગરપાલિકામાં પ્રમુખ શ્રી ધર્મેશભાઈ પટેલ તેમજ જેનિશભાઈ ભંડારી અને મુકેશભાઈ પટેલ હાજર રહ્યા હતા. અમારા મંડળ દ્વારા મહાકાલ કે દૂત અઘોરી ડાન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાત્રે 9 કલાકથી 12 વાગ્યા સુધી ચાલે છે. તેમાં તમામ ભક્તો લાભ લેવા નમ્ર વિનંતી.